સિંહાસન પર વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ તથા સ્વામિનારાયણને સમર્પિત હરિકૃષ્ણના હેતવાળા, ગોપીનાથના ગમેલા, નરનારાયણના નમેલા, રાધારમણના રંગીલા, મદન મોહનના મોજીલા એવા મારા વહાલા વહાલા ગુરુજી તથા સમસ્ત સાંખ્યોગી મંડળ, વહાલા સૌ હરિભક્ત માતાઓ તથા બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આકાશમાં રહેલા તારાઓને ગણી શકાય, અરે વરસાદમાં ગુંદોને ગણી શકાય, અરે માટીના રજકણને ગણી શકાય, પણ આ પણ સૌને મળ્યા છે ગુરુ, તેમના ગુણોને ગણી શકાય નહીં. માણસોને મોટા બંગલા બાંધતા આવડે છે, પણ બંગલામાં જીવન કેવું જીવવું એ તો આવા ગુરુ પાસેથી જ શીખવા મળે છે. વસંત ઋતુ આવે ને સારી પ્રકૃતિ નવપલ્લવિત થાય છે, તેમ જીવનમાં જો ભગવાન અને સાચા સંતનો યોગ થાય તો આવા ગુરુના સાચા શિષ્ય થઈ તેમના ચરણોમાં જીવન સમર્પિત કરે છે, તો આપણે કાંઈ કરવું ન પડે, બધું જ ગુરુ જ કહે. સાંભળો બાયું બહેનો, આ ગુરુજી કે તેમ ભજન કરજો, નહીં તો જમના ધોકા ખાવા પડશે. અસ્તુ આનંદી તુલસીના જય स्वामीनारायण. जय स्वामीनारायण. धन्य है महापुरुषों का संग, बदल देता है जीवन का रंग. આપણને આ બધા બાલિકાઓને પણ સરસ મજાનો આવો સાંખ્યોગી બહેનોનો યોગ મળે છે. પૂજ્ય ગુરુજી જેવા મોટેરા સંતનો સાનિધ્ય મળી છે એટલે એમના જીવનના રંગ સહેજે સહેજે બદલાઈ જાય છે. અહીંયા ગુરુજી આપણને જે આ સરસ મજાના અનેક વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવ સમયા દ્વારા આપણને બધાને અહીંયા બહારનું મેકઅપ નહીં પરંતુ અંદરના મેકઅપ કરવા માટે આપણને અહીંયા બોલાવે છે અને બધાને એકત્રિત કરે છે. માટે ગુરુજીની પ્રેરણાને પણ આપણે એક વખત તાળીઓના જોરદાર નાદ સાથે આપણે વધાવી લઈશું કે આવીને આવી કાયમ માટે પ્રેરણા આપી આપણા જીવનને સરસ મજાના શણગાર સંસ્કારો અને સદ્ગુણોના સંસ્કારો દ્વારા આપણા જીવનને કંડારે. તો અત્યારે અહીંયા જે કાર્યક્રમમાં દીકરીઓએ ભાગ લીધો છે તે બધી જ દીકરીઓને અહીંયા અમારે ભારતીબેન, ધીરુભાઈ દામાણી, મિરાજ દામાણી અને ચાંદની દામાણી એમના તરફથી અહીંયા ગિફ્ટ આપવામાં આવે છે. ભગવાને આપી તો ઘણા બધાને હોય, દિલદાર હૈયું હોય ને એ તો એક પરમાત્માએ આપેલો ખજાનો છે. ખજાનો, દિલદાર દિલ, દિવ્ય દિમાગ અને દાને